નમસ્કાર મિત્રો, આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અવનવા દાખલા પૂછાય છે કે જે જવાહર નવોદય, ટેટ, એનએમએસ, પીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો અહીંયા પહેલો દાખલો આપ્યો છે મિત્રો, તો 72,64,653માં સંખ્યામાં 6ની સ્થાન કિંમતોમાં રહેલો તફાવત જણાવો. એટલે કે જે સંખ્યામાં 6 હોય એ 6ની સ્થાન કિંમતનો તફાવત જણાવવાનો. તો મિત્રો પ્રથમ 6 સંખ્યાની સ્થાન કિંમત. તો મિત્રો પ્રથમ 6ની સ્થાન કિંમત થશે એકમ, દશક, 100, 1000, 10,000, તો 60,000 થશે. એ જ રીતે બીજા 6ની સ્થાન કિંમત, તો બીજી જે સંખ્યા આપી, બીજા 6 સંખ્યાની સ્થાન કિંમત. તો બીજા 6ની સ્થાન કિંમત મિત્રો એકમ, દશક, 100, 600 રૂપિયા થશે. કેટલી થશે મિત્રો? 600. તો આ બે સંખ્યાનો તફાવત. તો આપણે તફાવત શોધવાનું કીધું, તો આપણે તફાવત એટલે મિત્રો શું થશે? બાદબાકી થશે. શું થશે? બાદબાકી. તો 60,000માંથી 600 બાદ કરીએ તો શૂન્યમાંથી શૂન્ય બાદ થાય તો 0, 0માંથી 0 એટલે 0, 0માંથી 6 ના જાય તો મિત્રો આપણે દસકો લેવો પડે. તો 0માં 0 5 દસકો ના લઈ શકીએ, તો બાજુમાં 6માંથી લઈએ તો અહીંયા 5, અહીંયા મિત્રો આવશે 10, તો 10માંથી 1 દસકો લઈએ તો અહીંયા આવશે 9, અને અહીંયા આવશે શૂન્યનો દસકો 10. તો 10માંથી 6 જાય તો મિત્રો આવશે 4, 9ના 9, 5ના 5. તો બાળકો આપણો જવાબ આવશે 59,400. આપણો તફાવત આવ્યો 59,400. એ જ રીતે બીજા નંબરનો દાખલો જે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, 71,698માં 9ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત. તો અહીંયા 9ની સ્થાન કિંમત, તો અહીંયા જો 9ની સ્થાન કિંમત, તો 9ની સ્થાન કિંમત મિત્રો 90 થાય. એ રીતે દાર્શનિક કિંમત, તો 9ની દાર્શનિક કિંમત 9 થાય. તો આનો તફાવત શોધીએ, તો તફાવત બરાબર 90 - 9. તો 90 - 9 કરીએ તો 0માંથી 9 ના જાય મિત્રો, તો અહીંયા આવશે 8, અને અહીંયા આવશે 10. તો 10માંથી 9 જાય તો બાળકો આવશે જવાબ 1, અને 8ના 8. તો આપણે તફાવતનો જવાબ આવ્યો મિત્રો 81. તો આની અંદર ડી જવાબ આવશે. ડીની અંદર જો 81 જવાબ. તો આ રીતે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શોધી શકીએ. એ જ રીતે 4 અંકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો વચ્ચેનો તફાવત. તો 4 અંકની મોટી સંખ્યા. તો બાળકો 4 અંકની મોટી સંખ્યા કેટલી થશે મિત્રો? 4 અંકની મોટી સંખ્યા તો 9,999. અને નાનામાં નાની સંખ્યા તો 4 અંકની નાની સંખ્યા. તો 4 અંકની નાની સંખ્યા બાળકો થશે કેટલી? 1000. તો બાળકો આનો આપણે તફાવત ગણીએ, તો તફાવત એટલે બાદબાકી કરવાની. તો 9માંથી 0 બાદ જાય તો 9,
9માંથી 0 જાય તો 9, 9માંથી 0 જાય તો 9, 9માંથી 1 જાય તો જવાબ આવશે 8. તો આપણો તફાવત આવશે 8,999. તો એનો ઓપ્શન આવશે બી, 8,999. એ જ રીતે બાળકો ચોથો દાખલો, 4 અંકવાળી કુલ સંખ્યા કેટલી થાય? તો 4 અંકવાળી કુલ સંખ્યા, તો સૌપ્રથમ તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી? તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા, તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9,999. તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9,999. તો એ રીતે 4 અંકની સૌથી નાની સંખ્યા જોવાની. તો 4 અંકની જે સૌથી નાની સંખ્યા કઈ છે બાળકો? 1. સંખ્યા 1000. તો એમાંથી જે 3 અંકની મોટામાં મોટી સંખ્યા હોય ને, મોટી સંખ્યા, તો 3 અંકની મોટી